ઉત્પાદનના સાધનોનો અર્થ અને એના લક્ષણો વિશેની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરતા હતા. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરાતી હોય ત્યારે અમુક વસ્તુઓ અને જે સેવાઓ છે તે નો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન થાય છે. જે વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગ થાય છે તેને આપણે ફેક્ટર ઓફ પ્રોડક્શન અથવા તો એને આપણે ઇનપુટ્સ અથવા તો આપણે એને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખીએ છીએ. અને આ ઉત્પાદનના સાધનોને આપણે અમુક પ્રમાણમાં સંયોજીએ છીએ ત્યારે ઉત્પાદન એ શક્ય બને છે. અને ઉત્પાદનની પ્રક્રિયાના અંતે આપણને જે કંઈ પણ આઉટપુટ કે નિપજ મળે છે તેને વાસ્તવમાં આપણે ઉત્પાદન કહીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ ઉત્પાદન પ્રક્રિયા નો જે ધ્યેય છે, એનો જે લક્ષ્યાંક છે, એનો ઉદ્દેશ છે, એ વાસ્તવમાં આપણે એમ કહીએ કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિત્રો કે સામાન્ય રીતે ઉત્પાદનના જે સાધનો છે એ પ્રમુખગત રીતે મુખ્યત્વે 4 છે. એમાંના ગઈકાલે આપણે 2ની ચર્ચા કરી ગયા છે કે પહેલું જે ઉત્પાદનનું સાધન છે તેને આપણે જમીન કહીએ છીએ, એને આપણે લેન્ડ કહીએ છીએ, એને આપણે ભૂમિ કહીએ છીએ. બીજું ઉત્પાદનનું સાધન જેને આપણે શ્રમ કહીએ છીએ, લેબર કહીએ છીએ. ત્રીજું ઉત્પાદનનું સાધન છે મૂડી, કેપિટલ. અને ચોથું જે ઉત્પાદનનું સાધન છે તેને નિયોજન શક્તિ અથવા તો જેને આપણે ઉદ્યોગ સાહસિક વૃત્તિ કહીએ છીએ, ઉદ્યોગ સાહસિકતા કહીએ છીએ. એ 4 ઉત્પાદનના મુખ્યત્વે સાધનો છે. ગઈકાલે આપણે પહેલું સાધન જોયું કે ભાઈ જે જમીન છે, પૃથ્વીની સપાટી પરના ભાગને આપણે ચોક્કસ રીતે જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં મેં કીધું તેમ કે કુદરતે આપેલા માનવ જીવનને સુખ સગવડ ભર્યું બનાવવા માટે પ્રકૃતિએ જે કંઈ પણ પદાર્થો, અલગ અલગ શક્તિઓ, અલગ અલગ જે બળો આપેલા છે કે જેને આપણે પ્રાકૃતિક સંસાધનો કહીએ છીએ, કુદરતી સાધન સંપત્તિ કહીએ છીએ, એ જમીનના સરફેસ પર હોય કે અંદર હોય, એ તમામને આપણે જમીનની અંદર મૂકીએ છીએ. એટલે અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન નો બહુ વિશાળ ગૂઢ અર્થ, ઊંડો અર્થ કરવામાં આવે છે. મેં કીધું તેમ કે જંગલ સંપત્તિ હોય કે પાણી સંપત્તિ હોય કે સૂર્યપ્રકાશ હોય કે દરિયો હોય, સમુદ્ર હોય, રણ પ્રદેશ હોય કે ખેતી લાયક જમીન હોય, ખુલ્લા મેદાનો હોય, પર્વત અથવા તો ડુંગરાળ પ્રદેશ હોય, આ બધાનો સમાવેશ આપણે જમીનની અંદર કરીએ છીએ.
એના આપણે લક્ષણો પણ ગઈકાલે જોઈ ગયા કે ભાઈ જમીનનું પ્રમાણ એ સ્થિર હોય છે, અચળ હોય છે, તટસ્થ હોય છે. જમીનની કિંમત વધવાથી એનો પુરવઠો વધારી કે ઘટાડી શકાતો નથી, એટલે એની પુરવઠા કિંમત હોતી નથી. જમીન એ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે. મૂળભૂત જેને આપણે ઉત્પાદનનું સાધન કહીએ છીએ તે છે. અસંખ્ય જેને આપણે કહીએ છીએ અવિનાશી તત્વો એમાં સમાવિષ્ટ છે. જમીન એ ભૌગોલિક રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અગતિશીલ છે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સ્થળાંતરિત કરી શકતા નથી. જમીનના પ્રકાર પ્રમાણે તેની ફળદ્રુપતા પણ અલગ અલગ હોય છે. એની જે ફર્ટિલિટી છે તે પણ અલગ અલગ આપણને જોવા મળે છે. એની ઉત્પાદકતા જેને આપણે કહીએ છીએ તે પણ અલગ અલગ જોવા મળે છે. કાર્યક્ષમતા કહીએ છીએ તે પણ અલગ અલગ જોવા મળે છે. આટલું જોયા પછી આપણે શ્રમ, બીજું જે ઉત્પાદનનું મુખ્ય સાધન છે તેની આપણે ચર્ચા કરતા હતા. તો બાળકો, શ્રમ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ એટલે કોઈ પણ કાર્ય એ શારીરિક સ્વરૂપનું હોય કે માનસિક સ્વરૂપનું હોય, તેને આપણે શ્રમ કહીએ છીએ, લેબર કહીએ છીએ. બીજા અર્થમાં જો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકીએ કે કોઈ પણ પ્રકારના બદલા માટે આવું જ્યારે શારીરિક કે માનસિક કર્મ કે કાર્ય કરવામાં આવતું હોય તો તેને આપણે શ્રમ કહીએ છીએ. મેં કીધું તેમ કે ભાઈ દાખલા તરીકે કોઈક વ્યક્તિ જે છે તે, ધારો કે તમે જ છો કે ભાઈ તમે ગ્રેજ્યુએટ થઈ અને તમારા ઘરમાં કોઈક નાનું બાળક હોય તેને તમે ભણાવતા હો તો તમે એ માનસિક શ્રમ કરો છો. ઘરમાં જ તમે કામ કરો છો એટલે તમે શ્રમિક નથી, પરંતુ એ જ કાર્ય કોઈ ટ્યુશન ક્લાસમાં જઈને તમે કરાવતા હોય, કોઈ સ્કૂલમાં ત્યારે તમે જોબ કરીને કરાવતા હો, તો ત્યારે એ જ તમારું જે કાર્ય છે, તમારું કર્મ છે, તે શ્રમિક તરીકે, શ્રમ તરીકે ઓળખાય અને તમને શ્રમિક તરીકે ઓળખાવી શકાય. શ્રમના જે લક્ષણો છે તેની પણ આપણે લાસ્ટ પીરિયડમાં 2 લક્ષણની ચર્ચા કરેલી હતી. શ્રમની જે લાક્ષણિકતાઓ છે તે કે ભાઈ જે શ્રમ છે અને શ્રમિક છે તે કેવી છે, એક સિક્કાની 2 બાજુ છે. શ્રમને ક્યારે પણ શ્રમિકથી અલગ પાડી શકાતો નથી. ખાસ કરીને મેં કીધું તેમ કે જ્યારે શારીરિક કામ હોય ત્યારે શ્રમિકે ત્યાં હાજર રહીને પોતાનું જે શ્રમ છે, પોતાની અંદરની જે કુશળતા છે, પોતાનું જે આપણે એમ કહીએ કે કામ છે, એને પોતે ઊભા રહીને એ કરવું પડે છે. બીજું આપણે એ પણ જોઈ ગયા ગઈકાલે કે ભાઈ શ્રમ એ નાશવંત વસ્તુ છે, એટલે શ્રમને આપણે ભેગો કરી શકાતો નથી. મૂડી છે તો મૂડીને ભેગી કરી શકાય, પણ શ્રમ છે તેને એકત્ર કરી શકાતો નથી, એને ભવિષ્યમાં આપણે વેચી શકાતો નથી. જેમ સમય પસાર થાય તેમ એ જે શ્રમ છે એ નાશ પામતો જાય છે. કે શ્રમિક દાખલા તરીકે કોઈક એક દિવસ કામ ન કરે તો એ શ્રમ એ કાયમને માટે ગુમાવે છે, તેનો ભવિષ્યમાં એ ઉપયોગ કરી શકતો નથી. આપણે જે અટકેલા હતા તે કાલે આ 3જા મુદ્દાથી અટકેલા હતા કે ભાઈ શ્રમિકની હંમેશા સોદા કરવાની જે શક્તિ છે તે ઓછી હોય છે.
કેમ? એનું મુખ્ય કારણ એ છે કે શ્રમને આપણે એક્યુમ્યુલેટેડ એકત્ર કરી શકાતો નથી. એકત્ર કરી શકાતો નથી, એનો સંગ્રહ કરી શકાતો નથી, એટલે એની કોઈ રિઝર્વ પ્રાઇસ નથી, એની અનામત કિંમત નથી. એટલે જો કોઈક શ્રમિક છે એ જો એવું વિચારતો હોય કે ભાઈ હું નવરો બેસી રહું, તો એ શ્રમ એનો નાશ પામે છે. એટલે શું કરે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે જે એને રોજગાર આપવા માંગતો હોય, શ્રમ કાર્ય કરાવવા માંગતો હોય, એને જે કંઈ પણ વેતન દર નક્કી કરે એ સ્વીકારી લેતો હોય છે. એટલે ઓછા વેતન દરે પણ કામ કરવા તૈયાર હોય છે, કારણ કે એની સોદા શક્તિ કામ આપનારના સંદર્ભમાં ઘણી ઓછી હોય છે. આપણે જોઈએ છે કે ભાઈ આ પરિસ્થિતિમાં અત્યારે રોજગારીની તકો ઓછી છે, તો ઘણા જે આપણે એમ કહીએ કે શ્રમ ખરીદનારા જે છે, કામ આપનારા લોકો છે, તે સામાન્ય સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 200 રૂપિયા રોજે કામ કરાવતા હોય. પણ અત્યારે આ પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે રોજગારીની તકો ઓછી છે, ત્યારે સોદા શક્તિમાં એ કામ આપનાર વ્યક્તિ એવું કરાવે કે ભાઈ 100 રૂપિયામાં કામ કરવું છે કે કેમ તારે? અને શ્રમિક છે તે સ્વીકારી પણ લેતો હોય છે, કારણ કે શ્રમિક એ સામાન્ય રીતે જ્યારે શ્રમનો પુરવઠો વધારે હોય એની માંગ કરતા, ત્યારે હંમેશા સોદા શક્તિમાં એ થોડો ઊણો ઉતરતો હોય. એટલે એ ઊણો ઉતરતો હોય સોદા શક્તિમાં, એટલે એની અસર એ વેતન દર પર થતી હોય. ઓછા વેતન દરે પણ એને કામ સ્વીકારી લેવું પડતું હોય છે. બીજું આપણે એમ કહીએ કે શ્રમનો પુરવઠો, ચોથું જે લક્ષણ છે એનું કે ભાઈ શ્રમનો જે પુરવઠો છે, આપણે વસ્તુનો પુરવઠો વધારી શકીએ છીએ, બરાબર, કે ભાઈ મશીનોની સંખ્યા વધારીએ, મોટા મોટા પ્લાન્ટ બનાવીએ તો વસ્તુનો પુરવઠો તરત વધી જાય. પણ શ્રમ મેં કીધું તેમ કે જીવંત ઉત્પાદનનું સાધન છે, એટલે શ્રમનો પુરવઠો ધીમી ગતિએ બદલાય છે. એ વધે પણ ખરો ને ઘટે પણ ખરો. એકદમ ઘટી પણ નથી જતો ને એકદમ વધી પણ નથી જતો. જો વેતન દરો આપણે એમ કહીએ કે એના વળતર દરો જે છે, શ્રમ જે ઉત્પાદનનું સાધન છે એને ચૂકવાતા જે કંઈ પણ વળતર દરો છે, એમાં જો કોઈક સંજોગોમાં આપણે એમ કહીએ કે કોઈક પરિસ્થિતિમાં જો ઘટાડો થાય, તો શ્રમનો પુરવઠો તાત્કાલિક નથી ઘટી જતો. મેં કીધું ને કે ભાઈ આ કોરોનાની મહામારી છે, રોજગારીની તકો ઓછી છે, તો વેતન દરો આપણે એમ કહીએ છીએ કે ઘટેલા જોવા મળે છે. તો વેતન દરો ઘટેલા જોવા મળે છે, તો એનો મતલબ એવો નથી કે ભાઈ શ્રમનો પુરવઠો બજારમાં ઓછો થઈ ગયો છે. ઘટેલા વેતન દરે પણ શ્રમના એકમો અથવા તો કામ કરનારા વ્યક્તિઓ અત્યારે મળી રહે છે. અને આ જે કારણ છે, આપણે એમ કહીએ કે શ્રમનો પુરવઠામાં બદલાવ જે આવે છે, પરિવર્તન જે આવે છે, એ ખૂબ ધીમો હોય. તો એને કારણે જ આપણે એમ કહીએ કે શ્રમિકોએ પોતાનું જો જીવન ધોરણ ચલાવવું હોય, જીવન નિર્વાહ ચલાવવો હોય, તો એને શ્રમનો ખર્ચ કરવો પડે, શ્રમનો વ્યય કરવો પડે. પોતાના જીવનને ચલાવવા માટે, નિર્વાહ કરવા પૂરતું એને કમાણી કરવી પડે, કામ કરવું પડે, શ્રમ કાર્ય કરવું પડે. શ્રમનો જે પુરવઠો છે એમાં આપણે એમ કહીએ કે તાત્કાલિક વધારો, આપણે સમયના ટૂંકા ગાળામાં વધારો કરી શકાતો નથી, કારણ કે જાણીએ છીએ કે શ્રમનો પુરવઠો એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે લોકોની સંખ્યા, જનસંખ્યા, કે ભાઈ જનસંખ્યા વધે, લોકો જો વધે, લોકોનું પ્રમાણ, વસ્તીનું પ્રમાણ વધે. વસ્તીનું પ્રમાણ ત્યારે જ વધે કે ભાઈ જ્યારે નવા બાળકો જન્મે અને યુવા ઉંમર સુધી પહોંચતા હોય. તો પહેલું પરિબળ આ છે કે દાખલા તરીકે ભારતમાં આપણે એમ કહીએ કે 1 અબજ ને 31 કરોડની વસ્તી છે, અને જાપાનમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જાપાનની વસ્તી છે તે ખૂબ ઓછી છે,
ગુજરાત જેટલી વસ્તી છે 6 કરોડની, તો સ્વાભાવિક છે કે ભારતમાં શ્રમનો પુરવઠો જાપાનની તુલનામાં વધારે છે, કારણ કે અહીંયા આપણે કહીએ કે વસ્તીનું પ્રમાણ વધારે છે, જન્મ દર ઊંચો છે. તો પહેલું પરિબળ જે આપણે એમ કહીએ કે શ્રમના પુરવઠામાં વધારો થવા માટેનું જે મુખ્ય કારણ છે એ છે, પહેલું કારણ જે અગત્યનું જેને આપણે કહીએ વસ્તી છે, અને બીજું જેનું મહત્વનું કારણ છે એ છે ટ્રેનિંગ પીરિયડ, જેને આપણે તાલીમનો સમયગાળો કહીએ છીએ. કે ભાઈ દાખલા તરીકે જનસંખ્યા વધારે હોય પણ તાલીમ એટલે ટ્રેનિંગ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકારી કચેરીઓમાં ક્લાર્કની જગ્યાઓ ધારો કે ખાલી છે, બરાબર, આપણે પેપરોમાં વાંચીએ છીએ કે આટલા ગુજરાતમાં વર્ગ 3ના કર્મચારીઓની ઘટ પડે છે, કે પોલીસ ખાતામાં આટલી વેકેન્સી છે. દરેક ક્ષેત્રમાં આપણે સમયાંતરે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છે, આપણી સોશિયલ મીડિયા સાઇટ પર ઘણા બધા આવા મેસેજો પડે છે, બેન્કિંગ ક્ષેત્રમાં આટલી જગ્યાઓ છે. તો હવે આપણે એમ કહીએ કે એવા જે રોજગારીની તકોવાળા જે કંઈ પણ ક્ષેત્ર બોલી ગયો હોય, એ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, સરકારી વહીવટીય ક્ષેત્ર હોય, સંરક્ષણનું ક્ષેત્ર હોય, તો ત્યાં આપણે શ્રમના પુરવઠામાં ક્યારે વધારો કરી શકાય? તો કે ભાઈ એના માટે બેઝિકલી ક્વોલિફિકેશન, જેને આપણે બેઝિકલી તાલીમ કહીએ છીએ, કે ભાઈ ઓછામાં ઓછા ગ્રેજ્યુએટ હોવા જોઈએ, એણે અમુક પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. દાખલા તરીકે સંરક્ષણમાં, પોલીસ ખાતામાં, કે નેવીમાં, કે એરફોર્સમાં, કે પછી આપણે કહીએ કે લશ્કરમાં જવું હોય તો એના માટેની ચોક્કસ તાલીમ એણે પસાર કરેલી હોવી જોઈએ, એણે એટલું એજ્યુકેશન મેળવેલું હોય, તો જ આપણે એમ કહીએ કે એ ક્ષેત્રનો પુરવઠો વધારી શકીએ. તો આ બે પરિબળો એવા છે કે જે શ્રમના પુરવઠાને અસર કરતા પરિબળો છે, નક્કી કરતા પરિબળો છે. ઓકે, બીજું જે લક્ષણ છે કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દાખલા તરીકે નર્મદા જિલ્લો છે, તો કે ભાઈ નર્મદા જિલ્લામાં અલગ અલગ આપણે કહીએ કે વિસ્તારોમાં અલગ અલગ ભાષા હોય, અલગ અલગ વાતાવરણ હોય, અલગ અલગ સમાજની પ્રણાલિકાઓ હોય, ટેવો હોય, રિવાજો હોય, બરાબર. આપણે રાજપીપળાની આપણે ખાલી વાત કરીએ, નર્મદા જિલ્લાની, કે ભાઈ તળવી સમાજની ભાષા જુદી હોય, એ લોકોની રહેણીકરણી જુદી હોય, વસાવાઓની જુદી હોય, એ લોકોની બોલી જુદી હોય, લગ્ન પ્રસંગ જુદા હોય, રીત રિવાજો જુદા હોય, ટેવો જુદા હોય. હવે આ તો ખાલી આપણે એક જિલ્લાની વાત કરીએ. હવે રાજ્યમાં પણ આપણે જોઈએ કે ભાઈ સૌરાષ્ટ્રના લોકોની ભાષા એટલે ભાષા બોલીમાં ફેર હોય, ત્યાંના વાતાવરણમાં ફેર હોય, રીત રિવાજોમાં ફેર હોય, સમાજની રૂઢિઓમાં પરિવર્તન હોય. આ તો આપણે એક જ સ્ટેટની વાત કરી, મહેસાણામાં જુદા હોય, તાપી જિલ્લામાં જુદા હોય, નર્મદા જિલ્લામાં જુદા હોય, સુરત કે અમદાવાદ, આપણે એમ કહીએ કે આ બધા પરિબળોમાં આપણને અલગ અલગ સામાજિક, સાંસ્કારિક જેને પરિબળો કહીએ છીએ તે અલગ અલગ હોય. એ જ રીતે અલગ અલગ રાજ્યોમાં, કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં તો ભાષા જુદી હોય, વાતાવરણ જુદું હોય, લોકો ધર્મ અલગ પાડતા હોય, એ લોકોની રહેણીકરણી જુદી હોય. એ જ રીતે હિમાચલ જોઈએ, કે કલકત્તા જોઈએ, બંગાળ જોઈએ, મદ્રાસ, સાઉથ ઇન્ડિયા જોઈએ આપણે, તો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ આપણે એમ કહીએ કે આ પ્રમાણે સામાજિક અને સાંસ્કારિક જે પરિબળો છે તે અલગ અલગ હોય. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમ જે છે, શ્રમિક જે છે, તે એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી સ્થળાંતરિત થઈ શકતો નથી. બરાબર. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમે ટીવાય બીએ થઈ જાઓ ગુજરાતી આપણે ઇકોનોમિક્સ સાથે, તમને કર્ણાટકમાં 15,000 રૂપિયાની નોકરી મળશે, બરાબર, ગ્રેજ્યુએટ થઈ જાઓ પછી, તો તમે તમારામાંથી એક પણ તૈયાર નહીં થાવ
કેમ? કારણ કે કર્ણાટકમાં આપણે એમ કહીએ કે ખાવાનું પેટર્ન અલગ હોય, રહેવાની અનુકૂળતા અલગ હોય, સમાજ અલગ અલગ હોય, ભાષા અલગ અલગ હોય. તો આ બધા પરિબળને લીધે આપણે એમ કહીએ કે શ્રમિકને આર્થિક ભલે વળતર વધારે મળતું હોય, છતાં પણ એ સરળતાથી એ ગતિશીલ હોતો નથી, ગતિશીલ થતો નથી. મૂડી છે તો મૂડી આપણે કહીએ કે ભાઈ મૂડી શ્રમની તુલનામાં કે ભાઈ મૂડીપતિ છે તો ગુજરાતનો મૂડીપતિ આજે અમેરિકામાં પણ મૂડી રોકાણ કરે છે. રાજસ્થાનના મારવાડીઓ આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ દુકાનો ખોલીને બેઠેલા છે. તો મૂડી જે આપણે એમ કહીએ કે મૂડી જે છે એ મૂડી એક જગ્યાથી બીજી જગ્યાએ સરળતાથી ગતિશીલ છે. જ્યારે શ્રમ છે એની તુલનામાં આપણે એમ કહીએ કે ઓછો ગતિશીલ છે. હવે આપણે કહીએ કોઈ પણ દેશના શ્રમના પુરવઠાની, તો શ્રમના પુરવઠાનો જે આધાર છે મુખ્યત્વે બે પરિબળો પર છે, એની ક્વોલિટી પર, લેબર ક્વોલિટી એન્ડ લેબર ક્વોન્ટિટી, શ્રમની ગુણવત્તા. બરાબર, પહેલો પરિબળ છે શ્રમની ગુણવત્તા અને બીજું પરિબળ છે શ્રમનો જથ્થો. શ્રમની ગુણવત્તાને આપણે શ્રમની ક્વોલિટી કહીએ છીએ, ઉત્પાદકતા કહીએ છીએ, કાર્યક્ષમતા કહીએ છીએ. શ્રમની ગુણવત્તા એટલે હું તો કે શ્રમ કેટલો કેપેબલ છે કામ કરવા માટે. કે દાખલા તરીકે ગુજરાતનો શ્રમિક અને રાજસ્થાનનો શ્રમિક આ બે વચ્ચેની કાર્યક્ષમતા બહુ જુદી છે. આપણો શ્રમિક જલ્દી થાકી જાય, ત્યારે મારવાડી શ્રમિક છે તે બહુ એક્ટિવલી કામ કરતો હોય. એ જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઓરિસ્સા આ બધાના જે શ્રમિકો છે તે કેવા છે? બહુ વધારે કાર્યક્ષમ છે, ઉત્પાદક છે. શ્રમની કાર્યક્ષમતા કે શ્રમની ગુણવત્તા એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ એક શ્રમિક એ ઓછામાં ઓછા ખર્ચે, લઘુત્તમમાં લઘુત્તમ ખર્ચે, ઓછામાં ઓછા સમયમાં જે સારામાં સારી રીતે કાર્ય કરી શકે તેનું પ્રમાણ, એટલે એને આપણે કહીએ છીએ શ્રમની ગુણવત્તા. આપણા કરતા દાખલા તરીકે ચાઇના છે તો ચાઇનાની શ્રમની ગુણવત્તા બહુ ઊંચી છે. ચીનની વસ્તુ આપણને સસ્તી કેમ મળે છે ચાઇનાની? તો કે ભાઈ એનો જો શ્રેય જતો હોય તો એક તો લેબર છે, કે લેબર બહુ કાર્યક્ષમ છે, 18-20 કલાક કામ કરવા છતાં એ થાકતો નથી. અને આપણે 2 ઓનલાઈન પીરિયડ ભરવો હોય તો થાકી જઈએ. આપણે 2 ખાલી પીરિયડ ભરવા હોય મોબાઈલની સામે બેસીને તો પણ આપણે થાકી જતા હોઈએ છીએ. તો કહેવાનો મતલબ એ છે કે શ્રમની જે ગુણવત્તા છે, એની જે ક્વોલિટી છે, શ્રમની જે ઉત્પાદન ક્ષમતા છે, કાર્યક્ષમતા છે. શ્રમની કાર્યક્ષમતા એટલે મેં કીધું તેમ કે તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ શ્રમની ગુણવત્તા એટલે શું, શ્રમની કાર્યક્ષમતા એટલે શું? તો ભાઈ એક શ્રમિક છે તે ઓછામાં ઓછા ખર્ચે, ન્યૂનતમમાં ન્યૂનતમ ખર્ચે, લઘુત્તમમાં લઘુત્તમ ખર્ચે અને સમયે, ઓછામાં ઓછા સમયમાં જે કામ કરી શકે, જે કાર્ય કરી શકે તેનું પ્રમાણ એટલે શ્રમની કાર્યક્ષમતા, શ્રમની ઉત્પાદકતા, શ્રમની પ્રોડક્ટિવિટી, લેબર પ્રોડક્ટિવિટી, શ્રમની ક્વોલિટી, તમે કોઈ પણ શબ્દ પ્રયોગો વાપરી શકો. અને આ જે શ્રમની ગુણવત્તા છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એને નક્કી કરનારા, એને અસર કરનારા અનેક પરિબળો છે કે જે શ્રમની ગુણવત્તા નક્કી કરે. એક તો પહેલું આપણે એમ કહીએ કે શ્રમિકોની વર્ણ અથવા જાતિ. ઓકે, તો કે ભાઈ એક તો આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે ચાઇનીઝ જે શ્રમિકો છે, ઇવન આપણે કહીએ કે આફ્રિકાના નિગ્રોસ છે. બીજું આપણે જઈએ, આપણે ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતના પંચમહાલના જે શ્રમિકો છે તે વધારે આપણે એમ કહીએ કે ઉત્પાદક છે, કારણ કે વંશ પરંપરાગત રીતે એ લોકોમાં એ રીતની તાકાત હોય છે. બીજું જે પરિબળ છે શ્રમની ઉત્પાદકતા માટેનું, શ્રમની ગુણવત્તા માટેનું, એ છે આબોહવા. પહેલામાં તમે પેલું પણ મૂકી શકો કે સ્ત્રી અને પુરુષ બેની જે આપણે જાતિ છે તેમાં સ્ત્રી કરતા પુરુષની ઉત્પાદકતા, ગુણવત્તા વધારે હોય.
એ જ રીતે બીજું જે શ્રમની ગુણવત્તાને નક્કી કરનારું પરિબળ છે આબોહવા, કે ભાઈ ગરમ પ્રદેશ હોય કે જ્યાં તાપમાન 50 ડિગ્રીથી 60 ડિગ્રી રહેતું હોય તો એવા તાપમાનવાળા પ્રદેશમાં શ્રમિક ઓછો કાર્યક્ષમ હોય, શ્રમની ગુણવત્તા ઉતરતી થાય. પણ જ્યાં આપણે એમ કહીએ કે બહુ ઠંડીની ને બહુ ગરમીની એવો મોડરેટ મધ્યમ સ્તરનું જે તાપમાન કે આબોહવા ધરાવનાર જે પ્રદેશ છે ત્યાંના શ્રમિકો જે છે તે વધારે કાર્યક્ષમ હોય. અતિશય ઠંડા પ્રદેશમાં આપણે એમ કહીએ કે ઉત્પાદકતા થોડી ઓછી હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે શિક્ષણ કે જે શિક્ષિત છે, દાખલા તરીકે મિકેનિકલ એન્જિનિયર છે, તો કે મિકેનિકલ એન્જિનિયર છે તો એ યંત્રનું સમારકામ ખૂબ સારી રીતે કરી શકે, કારણ કે એની પાસે તાલીમ છે, એની પાસે પ્રેક્ટિકલ અનુભવ છે, એની પાસે સૈદ્ધાંતિક શિક્ષણ છે, એજ્યુકેશન છે. તો આપણે એમ કહીએ કે એજ્યુકેટેડ જે શ્રમિક છે એ ઓછા સમયમાં વધારે કામ કરી શકે છે. પછી આવે છે વ્યક્તિગત ગુણવત્તા, જે આપણે એમ કહીએ કે આનુવંશિક હોય, કે અમુક જે જ્ઞાતિઓ છે, અમુક જે આપણે એમ કહીએ ને કે જાતિઓ છે, એમાં અમુક કુશળતા હોય, વ્યક્તિગત ક્વોલિટી હોય, જન્મજાત હોય, પરંપરાગત હોય, એ લોકોના ડીએનએ એના જીન્સ જ એવા હોય, જનીન જ એવા હોય. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ મુસ્લિમ કોમ્યુનિટી છે, બરાબર છે, ઇસ્લામ ધર્મ પાળનારી જે મુસ્લિમ કોમ્યુનિટી છે એ આપણે જાણીએ છીએ કે ટેકનિકલી રીતે બહુ સાઉન્ડ હોય, એ લોકો બહુ આગળ પડતા હોય, કારણ કે એ લોકો પરંપરાગત એ લોકોમાં ગુણવત્તા છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણા જે વણઝારા ગ્રુપ, વણઝારા જ્ઞાતિના છે કે અમુક પર્ટિક્યુલર જ્ઞાતિ છે, એ લોકોમાં દાખલા કે કુંભાર છે તો કુંભારનો દીકરો હોય તો સ્વાભાવિક છે કે એ સારી રીતે માટલા બનાવી શકે. સોનીનો છોકરો હોય તો એનામાં કેવું હોય છે, આનુવંશિક ગુણ પેઢી દર પેઢી ઉતરતા હોય છે. તો એ પણ આપણે એમ કહીએ કે અન્ય વ્યક્તિ એ જ કામ કરતી હોય અને આવા જે સ્કિલબદ્ધ જન્મજાત જે આપણે એમ કહીએ કે કુશળતા કે કૌશલ્યતા કે ગુણવત્તા ધરાવતા હોય તો તેની ઉત્પાદકતા, એની કાર્યક્ષમતા, એ શ્રમિકની કાર્યક્ષમતા વધારે હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે સંગઠન એટલે ઓર્ગેનાઇઝેશન, કે ભાઈ જો શ્રમની ગુણવત્તાને આપણે એમ કહીએ કે એની કાર્યક્ષમતાને અસર કરનારું પરિબળ છે સંગઠન. કે આપણે વ્યવહારિક જગતમાં જોઈએ છે કે ઘણી બધી કંપનીઓ છે, બરાબર. આપણે અહીંયાથી જઈએ તો ઝઘડિયામાં, અંકલેશ્વરમાં, વડોદરામાં, સુરતમાં આપણને ઘણી બધી કંપનીઓ દેખાય, ફેક્ટરીઓ દેખાય. તો એમાંની ઘણી ફેક્ટરીઓ એવી છે, એવા ઓર્ગેનાઇઝેશન છે, એવા સંગઠનો છે, એવી કંપનીઓ છે કે જેનું સંચાલન બહુ એની સંચાલક કુશળતા બહુ ટોપ હોય, કે ભાઈ એના પ્લાન્ટની રચના એટલી સરસ કરેલી હોય, એમાં મશીનોની ગોઠવણી એટલી સરસ કરેલી હોય, શ્રમિકો માટેનું જે કામ કરવાનું આખું વાતાવરણ છે એટલું ઉત્કૃષ્ટ હોય. તો એવા વાતાવરણમાં શ્રમિક જે છે તે વધારે ઉત્પાદક બને છે. સાથે સાથે આપણે એમ કહીએ કે શ્રમની ગુણવત્તાને અસર કરનારું પરિબળ સાધનો પણ છે, કે ભાઈ મશીનો છે, યંત્રો છે, સાધનો છે, ઓજારો છે. કે દાખલા તરીકે એક કાપડ બનાવતું કારખાનું એવું છે કે જેમાં હાથસાળથી ચાલતા મશીનો છે, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રિકથી ચાલતા મશીનો છે. તો હવે આપણે એમ કહીએ કે જ્યાં ઇલેક્ટ્રિકથી ચાલતા મશીનો છે ત્યાં સ્વાભાવિક છે કે દિવસમાં હાથસાળથી ચાલતા જેટલા કારખાનાઓ છે એના કરતા આવા ઇલેક્ટ્રિકથી ચાલતા જે કારખાનાઓ છે તેમાં ઉત્પાદકતા વધારે હોય શ્રમિકની. પેલો દિવસમાં 5 મીટર કાપડ વણી શકતો હોય તો પેલો 50 મીટર કાપડ વણી શકતો હોય. તો આપણે એમ કહી શકીએ કે સંગઠન, ઉત્પાદનના સાધનોનું સંયોજન, ઉત્પાદનના સાધનોની અન્ય શ્રમ સિવાયના જે ઉત્પાદનના સાધનો છે એની ગોઠવણી, એની કાર્યક્ષમતા, એ
પેઢીનો જે સંચાલક છે, સંગઠનનો જે માલિક છે, એની સંચાલકીય કાર્યકુશળતા, આ બધા પરિબળો એવા છે કે જે શ્રમની ગુણવત્તાને અસર કરે છે. સાથે સાથે આપણે એમ કરીએ કે પર્યાવરણ, કે ભાઈ આ પર્યાવરણ એટલે હું, તો કે ભાઈ પરિ વત્તા આવરણ, આજુબાજુનું સમગ્ર આવરણ, ઇટ ઇઝ કોલ્ડ એન્વાયરમેન્ટ, એ પર્યાવરણ. તો કે ઓલ ઓવર પર્યાવરણ કેવું છે, વાતાવરણ કેવું છે, પર્યાવરણ કેવું છે. કે દાખલા તરીકે ઘણા એવા આપણે દેશો જોઈએ છે, બરાબર, કે ત્યાં ખૂબ સારું પર્યાવરણ છે. એટલે ભૌગોલિક ભૌતિક પર્યાવરણ તો ખરું જ ખરું, પણ જેને આપણે એમ કહીએ ને કે સામાજિક રાજકીય પર્યાવરણ શબ્દનો અહીંયા આપણે એમ કહીએ કે ઘણા બધા કોન્ટેક્સ્ટથી, સંદર્ભથી એનો અર્થ આપણે કરી શકીએ કે ભાઈ પર્યાવરણ બહુ સરસ હોય. એક તો આપણે એમ કહીએ કે પ્રદૂષણ રહિત હોય, સ્વચ્છ હોય, બરાબર, અવાજનું પ્રદૂષણ ના હોય, પાણીનું પ્રદૂષણ ના હોય, જમીનનું પ્રદૂષણ ના હોય, હવાનું પ્રદૂષણ ના હોય. પર્યાવરણ એકદમ આપણે એમ કહીએ કે ખુશનુમા હોય, સારું હોય. તો આ ભૌતિક પર્યાવરણ થયું. બીજું આપણે એમ કહીએ કે પર્યાવરણ રાજકીય પર્યાવરણ, કે ભાઈ રાજકીય સ્થિરતા હોવી જોઈએ, સામાજિક સ્થિરતા, કે ભાઈ વારંવાર શ્રમિકો હડતાલ પર જતા નહીં હોવા જોઈએ, રાજ્ય પલટો વારંવાર થતો હોવો જોઈએ નહીં, પછી વારંવાર આપણે એમ કહીએ કે જે પેઢીઓ છે, જે ફેક્ટરીઓ છે, એના માલિકો વારંવાર બદલાતા ના હોય. માલિક અને શ્રમિક વચ્ચે આપણે એમ કહીએ કે સામાજિક સંબંધો છે તે બહુ વણસેલા હોય. તો આ ઓલ ઓવર આપણે જેને પર્યાવરણ શબ્દ મૂકીએ છીએ, અહીંયા પર્યાવરણ શબ્દ છે, તો બધી રીતે આપણે જોવાનું છે. તો કે આ જેટલા અનુકૂળ પર્યાવરણીય પરિબળો જેટલા અનુકૂળ, એ સામાજિક પર્યાવરણ હોય, આર્થિક પર્યાવરણ હોય, ભૌતિક પર્યાવરણ હોય, કુદરતી પર્યાવરણ વાતાવરણ હોય, આ બધા જે પરિબળો છે એ જો અનુકૂળ હોય તો આપણે એમ કહીએ કે શ્રમની ગુણવત્તા અનેક ગણી વધે છે, શ્રમની કાર્યક્ષમતા ઘણી બધી વધે છે, શ્રમની ઉત્પાદકતા ઘણી બધી વધે છે. પણ જો એનાથી ઉલટું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે નકારાત્મક પરિબળ તરીકે કામ કરે, ઉત્પાદકતા ઘટે. શ્રમિક દાખલા તરીકે અમુક જગ્યાએ આપણે જોઈએ, અમુક દેશોમાં, પૃથ્વી પરના અમુક દેશો એવા પણ છે કે ત્યાં માણસ એક વખત સૂઈ જાય તો 36 કલાકે પણ ઉઠે, કારણ કે ત્યાંનું વાતાવરણ એવું છે, એકદમ માદક વાતાવરણ છે, કે વાતાવરણમાં જ, એના પર્યાવરણમાં જ એવું છે કે આપણે એમ કહીએ કે એક વખત માણસ સૂઈ ગયો એટલે 36 કલાકે ઉઠે. વિચાર તો કરો, તો ત્યાંનું વાતાવરણ કેવું છે, પર્યાવરણ કેવું છે. તો કે ભાઈ ત્યાંનો શ્રમિક છે તે ઓછો ઉત્પાદક છે, આળસુ બની જાય. આપણા ભારત જેવો દેશ છે કે ત્યાં આપણે કહીએ કે ખુશનુમા વાતાવરણ છે, તો અહીંયાના આપણે એમ કહીએ કે શ્રમિકોની કાર્યક્ષમતા સારી છે. બીજું આપણે એમ કહીએ છીએ કે કામકાજનો સમય, કે કામકાજનો સમય એટલે દરેક આપણે એમ કહીએ કે કામ પ્રમાણે, તો પહેલું તો આપણે એમ કહીએ કે દરેક કયા પ્રકારનું કામ છે એ પ્રમાણે કામકાજનો સમય નિર્ધારિત થવો જોઈએ. જો યોગ્ય નિર્ધારિત થાય તો આપણે એમ કહીએ કે શ્રમની ગુણવત્તા વધે. કે દાખલા તરીકે જેણે માનસિક કામ કરવાનું છે, બરાબર છે, શારીરિક નહીં, જો માનસિક શબ્દ, કે જેણે મગજનો ઉપયોગ કરવાનો છે, આવા જે વ્યક્તિઓ છે તેના માટે કામકાજનો સમય ઓછો હોવો જોઈએ. પણ જેણે શારીરિક કામ કરવાનું છે અને પોતાનો શારીરિક શ્રમ ખર્ચવાનો છે, ઓછા આપણે એમ કહીએ કે ધારો કે સાધન, એના જે અન્ય ઉત્પાદનના સાધનો છે તે જો ઓછા હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એને કામકાજનો સમયગાળો એનો વધારે હોય, એટલે એની કાર્યક્ષમતા થોડી ઘટે. આપણે એમ કહીએ ને કે ભાઈ ફેક્ટરીઓમાં 8 કલાકની શિપ હોય, 12 કલાકની શિપ હોય, 24 કલાકની શિપ હોય. શિપ એટલે પાળી, જેને આપણે કહીએ છીએ, ટાઈમ પીરિયડ. તો કે ભાઈ જેમ પાળીનો સમય વધારે, તેમ આપણે એમ કહીએ કે શ્રમિક ઓછો કાર્યક્ષમ બને.
પણ જો ઓછા સમય માટે એને કામની જો વહેંચણી કરવામાં આવે, ઓછા સમય માટે જો એને કામ કરવા દેવામાં આવે, તો આપણે એમ કહીએ કે હોંશે હોંશે કામ કરે, ઉત્પાદકતાથી કામ કરે, કાર્યક્ષમતાથી કામ કરે. તો કામકાજનો સમયગાળો પણ આપણે એમ કહીએ કે શ્રમની ગુણવત્તાને અસર કરનારો બહુ મહત્વનો ગાળો છે, પરિબળ છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વેતન ચૂકવણીની પદ્ધતિ, કે કઈ રીતે વેતન ચૂકવાય છે, કે વેતન ચૂકવવાની પદ્ધતિ તો ખરી જ ખરી, પણ વેતનનું પ્રમાણ બી કેવું છે. કે દાખલા તરીકે મેં કીધું તેમ કે વેતન ચૂકવણીની પદ્ધતિ જો દૈનિક હોય, અઠવાડિક હોય, પખવાડિક હોય, માસિક હોય, છમાસિક હોય કે વાર્ષિક હોય, વેતન ચૂકવવાની પદ્ધતિ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક તો સમયગાળાના પરિપ્રેક્ષ્યથી આપણે વિચારી શકીએ કે રોજે એટલે આપણે શબ્દ વ્યવહારિક ભાષામાં શબ્દ વાપરીએ, રોજે જાય એટલે દૈનિક ચૂકવણી, કે ભાઈ આજે કામ કર્યું, સાંજને પગાર આપી દેવામાં આવે. તો આપણે એમ કહી શકીએ કે વેતન ચૂકવણીનો ગાળો જેટલો ઓછો, ઓકે, એટલા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે શ્રમની ઉત્પાદકતા વધારે. દાખલા તરીકે આપણે કહીએ કે આપણા ભારતમાં કઈ રીતની પગારની પેટર્ન છે, તો કે ભાઈ એક તો આપણે એમ કહીએ કે મોટે ભાગે સરકારી કચેરીઓમાં દર મહિને પગાર આપી દેવામાં, ખાનગી ક્ષેત્રમાં પણ આપણે જાણીએ છીએ કે જે કંપનીઓ છે, ફેક્ટરીઓ છે, એમાં દર મહિને પગાર આપવામાં આવે. પણ જે છૂટક મજૂરો છે, છૂટક કામદારો છે, એની આપણે દૈનિક ચૂકવણી કરવામાં આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે ધારો કે કોઈક સીપ છે કે કોઈક એવો જોબ છે કે જ્યાં 3 મહિને કે 6 મહિને પણ પગાર ચૂકવવામાં આવે છે. તો આ ચૂકવણીની પદ્ધતિ એક તો સમયગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય, અથવા તો આપણે એમ કહી શકીએ કે કઈ રીતની હોય, કે ભાઈ અમુક રોકડમાં આપવામાં આવે, અમુક નાણાકીય વેતનમાં આપવામાં આવે, અમુક વાસ્તવિક વેતનના સ્વરૂપમાં આપવામાં આવે, કેટલીક સગવડોના સ્વરૂપમાં આપવામાં આવે, કેટલીક નાણાકીય સ્વરૂપમાં આપવામાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણી કંપનીઓ જોઈએ છે તો કંપનીની બસ પણ હોય, કંપની ક્વાર્ટર્સ પણ આપતી હોય, કંપનીના સ્કૂલો પણ હોય. તો તેવા જે શ્રમિકો છે, એવી કંપનીમાં કામ કરનારા શ્રમિકો, તો એમાં આપણે એમ કહીએ કે નાણાકીય વેતન પણ છે અને વાસ્તવિક વેતન પણ છે. તો સ્વાભાવિક છે કે એવા શ્રમિકો છે તેની કાર્યક્ષમતા ઊંચી હોય. ઓકે, બીજું પરિબળ છે શ્રમ સંગઠન, કે ભાઈ શ્રમિકોનું જે યુનિયન છે, શ્રમિકોનું જે સંગઠન છે, જેને આપણે લેબર યુનિયન કહીએ, તો લેબર યુનિયનની પણ શ્રમની કાર્યક્ષમતા પર ઘણી વખત સારી અસર પણ હોય ને ઘણી વખત પ્રતિકૂળ અસર પણ હોય. કે ભાઈ શ્રમ સંગઠિત થતો હોય તો પોતાના કલ્યાણ અર્થે કે પોતાને આપણે એમ કહીએ કે પોતે જે શ્રમ કાર્ય કરે છે એ શ્રમ કાર્ય શ્રેષ્ઠતમ બને એ માટે સંગઠિત થતો હોય તો સ્વાભાવિક છે કે શ્રમની ગુણવત્તા વધે. પણ જો શ્રમ સંગઠન આપણે એમ કહીએ કે નકારાત્મક દિશામાં કામ કરતું હોય તો તેવા સંજોગોમાં શ્રમની ઉત્પાદકતા ઘટતી જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજના મોટાભાગના લેબર યુનિયનો કેવા છે કે શ્રમિક કામ ચોરી કરે એટલા માટે ગઠન થયેલા છે. તો આવું નહીં હોવું જોઈએ. જો શ્રમ સંગઠન આપણે એમ કહીએ ને કે દાખલા તરીકે ભારતમાં છે તો આપણે હડતાલ પાડીએ તો શું કરીએ? ફેક્ટરીને તોડફોડ કરીએ, બસોને તોડફોડ કરીએ, રોડ પર નીકળે, આપણે જોઈએ છે બધા ટીવીમાં સમાચારો. ત્યારે જાપાનમાં હડતાલ પાડે તો જાપાનમાં શું કરે? 8 કલાકનું કામ કરતો હોય શ્રમિક તો 16 કલાકનું કામ કરે. હડતાલ પાડવાનું શ્રમ સંગઠનનું કામ કેવું છે? અહીંયા આપણે વિઘાતક છે, આપણે કામ બંધ કરી દઈએ, મશીનને લોક કરી દઈએ, તાળા મારી દઈએ, ઘરે બેસી રહીએ કે ગમે તેમ રોડ પર તોડફોડ કરીએ. ત્યારે જાપાનમાં લેબર યુનિયન કેવું છે? એ લોકો એવો આદેશ આપે કે ભાઈ આપણે 8 કલાક કામ કરીએ છીએ કે 16 કલાક કામ કરો. વધારે ઉત્પાદન કરીને વિરોધ વ્યક્ત કરે. તો ત્યાં શ્રમિકોની ઉત્પાદકતા વધારે છે, ગુણવત્તા વધારે છે. એ જ રીતે શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ અથવા શ્રમ કલ્યાણની યોજનાઓ, કે ભાઈ ઘણા ક્ષેત્રોમાં આપણે જોઈએ છે કે લેબર વેલફેર સ્કીમ ચાલતી હોય.
કંપનીમાં જ કેન્ટીન હોય કે 5 રૂપિયામાં તમને સરસ મજાનું ખાવાનું મળતું હોય, 1 રૂપિયામાં ચા મળતી હોય, પછી બહુ ઓછા ખર્ચે આપણે એમ કહીએ કંપનીની બસ લઈ જતી હોય, મૂકતી જતી હોય. શ્રમિક જે છે તો શ્રમિકને પેન્શન મળતું હોય, ગ્રેજ્યુટી મળતી હોય, પ્રોવિડન્ટ ફંડ મળતા હોય, મોંઘવારી ભથ્થા મળતા હોય, દવાખાનાની સગવડ હોય, હોસ્પિટલની વિનામૂલ્યે આપણે એમ કહીએ કે તબીબી સારવાર હોય, એના છોકરાઓને એજ્યુકેશન માટેની વ્યવસ્થા હોય, લાઇબ્રેરી હોય, બેંક હોય, આ બધી જે આપણે એમ કહીએ ને કે આને શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ કહેવામાં આવે. તો આ શ્રમ કલ્યાણની પ્રવૃત્તિઓ જેટલી વધારે એટલી શ્રમિકોની ઉત્પાદકતા વધારે, કાર્યક્ષમતા વધારે, એની ગુણવત્તા વધારે. તો આટલા પરિબળો જે છે તે આપણે એમ કહીએ કે એની ગુણવત્તાને નક્કી કરતા પરિબળો છે. ઓકે, ત્યાર પછીનું ત્રીજું જે ઉત્પાદનનું સાધન છે એને આપણે કહીએ છીએ મૂડી, એને આપણે કહીએ છીએ કેપિટલ. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડી એ વાસ્તવમાં જે સંપત્તિ જેને આપણે કહીએ છીએ, વેલ્થ કહીએ છીએ, એનો જ એક ભાગ છે. મૂડી, જો અહીંયા કોન્ટ્રાવર્સી કેવી છે, મૂડી એ સંપત્તિનો ભાગ છે, સંપત્તિનો એ ભાગ કે જેનો ઉપયોગ વધારાની સંપત્તિ ઉત્પાદન કરવામાં થાય છે. એટલે મૂડી એ સંપત્તિનો એવો ભાગ છે કે જેના દ્વારા વધારે વેલ્થ ક્રિએટ થાય, વધારે સંપત્તિનું સર્જન થાય, તો તેને આપણે મૂડી કહીએ છીએ. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈક વ્યક્તિ છે, તો કોઈક વ્યક્તિ પાસે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એના જે બાપ દાદાઓ છે તે 10 એકર જમીન મૂકી ગયા છે. ઓકે, તો વારસામાં મળેલી સંપત્તિ કેટલી છે? 10 એકર છે. ઓકે, પણ એ 10 એકર જમીનનો ઉપયોગ એ ખેતી ક્ષેત્રમાં કરે, એના પર અલગ અલગ પાકો વાવે અને એના પરથી જે આવકનું ઉપાર્જન કરે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ઉત્પાદનનું સાધન જમીન તો છે, પણ એના પર અન્ય સાધનોને જે રોકે છે કે જેનાથી આવક સર્જવાનો છે, તો તેને વાસ્તવમાં આપણે કેપિટલ કહીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે એવી સ્થાવર જંગમ મિલકત કે જેનો ઉપયોગ વધારાની આવકનું સર્જન કરવા માટે થતો હોય, સંપત્તિનું સર્જન કરવા માટે થતો હોય, તો તેને આપણે કહીએ છીએ મૂડી. મૂડીમાં આપણે કીધું તેમ કે કુદરતે જે પ્રાકૃતિક સંસાધનો આપેલા છે, બરાબર છે, માર્શલ શું કહે છે કે કુદરતે, નિસર્ગે, ભગવાને આપણને જે કંઈ પણ વિના મૂલ્યે બક્ષિસ સ્વરૂપે, ભેટ સ્વરૂપે જે કંઈ પણ કુદરતી પ્રાકૃતિક સાધનો આપેલા છે, એ સિવાયના, જો અહીંયા શબ્દ શું વાપરે છે, એ સિવાયની એવી તમામ સંપત્તિઓ કે જેનો ઉપયોગ આવકનું સર્જન કરવા માટે, આવક ઉપાર્જિત કરવા માટે, આવક પેદા કરવા માટે કરી શકાતો હોય, એવી કુદરતની વિના મૂલ્યની ભેટ સિવાયની સંપત્તિ એટલે મૂડી. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે માર્શલે કીધું તે પ્રમાણે કે જમીનનો બહુ વિશાળ અર્થ કરવામાં આવે. જમીન એટલે તમામ કુદરતી સાધન સંપત્તિ, પણ જમીન સિવાયની આપણે એમ કહીએ કે એવી સંપત્તિ કે જેનું સર્જન, જેનો ઉપયોગ આવક સર્જવામાં કરી શકાતો હોય, તો તેને આપણે કેપિટલ કહીએ છીએ, તેને આપણે મૂડી કહીએ છીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે નાણાકીય મૂડી હોય, નાણાકીય નાણું હોય, તો એ જે ધન સંપત્તિ છે, એ જ રીતે મશીન છે કે વાહન છે, અથવા તો આપણે એમ કહીએ કે કારખાના છે, ફેક્ટરી છે, એનો જ્યારે ઉપયોગ, મકાન છે, એનો ઉપયોગ જ્યારે ઉત્પાદકીય કાર્યમાં કરવામાં આવતો હોય, લેવામાં આવતો હોય, તો તેને આપણે કહીએ છીએ મૂડી. મેં કીધું તેમ કે કોઈક વ્યક્તિની આવક, ધારો કે અહીંયા આપણે ચોપડીનું ઉદાહરણ છે કે દર મહિને 50,000 રૂપિયા કમાય છે, અને એમાંથી અમુક ભાગ
ધારો કે 10,000 રૂપિયા એ કોઈક ધંધામાં રોકે છે, તો એ 10,000 રૂપિયા એ એની મૂડી કહેવાય. એ જ રીતે મેં કીધું તેમ કે જમીનની ઉપર ખેડૂતો જે છે તે ટ્રેક્ટર છે, કલ્ટિવેટર છે, અન્ય ઓજારો છે, સાધનો છે, હળ છે, આ બધાનો જે ઉપયોગ કરે છે એનું કારણ શું છે તો કે ખેતીમાં આવકનું સર્જન કરવા, કૃષિ ક્ષેત્રે આવકનું સર્જન કરવું. તો આવા જે સાધનો છે તેને આપણે કહીએ છીએ યાંત્રિક મૂડી, એને આપણે કહીએ છીએ ભૌતિક મૂડી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આપણે જે મકાનમાં રહેતા હોઈએ અને મકાનની માલિકી પોતે ધરાવતા હોઈએ તો એને આપણે સંપત્તિ કહીએ છીએ. પણ એ જ મકાન જ્યારે કોઈક વ્યક્તિને, અન્ય વ્યક્તિને, ત્રાહિત વ્યક્તિને જ્યારે ભાડે આપીએ તો એ જ મકાન સંપત્તિ નથી કહેવાતું, એ મૂડી કહેવાય છે. કારણ કે એમાંથી દર મહિને આપણને ભાડાની આવક પ્રાપ્ત થાય. ઓકે, તો મૂડીના જે લક્ષણો છે ખૂબ ઝડપથી જોઈ લઈએ આપણે કે મૂડી જે છે તે કુદરતે આપેલી નથી, પણ માણસે સર્જેલી છે, મનુષ્ય દ્વારા સર્જન કરવામાં આવેલું છે. કારણ કે આપણે ડેવિડ રિકાર્ડોની જો વ્યાખ્યા જોઈએ તો ડેવિડ રિકાર્ડો શું કહેતા હતા તો કે મૂડી એ સંગ્રહિત શ્રમ છે. ભૂતકાળનો સંગ્રહિત શ્રમ એટલે મૂડી. બરાબર છે. તો સંગ્રહિત શ્રમને પ્રશિષ્ટો એટલે કે ડેવિડ રિકાર્ડો મૂડી કહેતા હતા. તો એનું સર્જન કેવું છે? માણસે કરેલું છે. બીજું આપણે એમ કહીએ કે મૂડી ઉત્પાદનનું પેસિવ, નિષ્ક્રિય સાધન છે, સક્રિય સાધન નથી. શ્રમ એ સક્રિય સાધન છે. જો મૂડી એ ઉત્પાદનનું કેવું છે? પેસિવ છે, નિષ્ક્રિય છે. જ્યાં સુધી એના પર અન્ય અસ્થિર સાધનો કે આપણે એમ કહીએ કે શ્રમના એકમો જો ઉમેરીએ નહીં ત્યાં સુધી એ ઉપયોગ એ બનતો નથી. દાખલા તરીકે ઘરમાં ટ્રેક્ટર પડેલું છે પણ એનો ઉપયોગ જો નહીં કરવામાં આવે તો એ શું છે? પેસિવ છે, નિષ્ક્રિય છે. હા, પણ એના પર પછી ઘરનો વ્યક્તિ જ્યારે ડ્રાઈવ કરે, ખેતરમાં ખેડે ત્યારે એ સક્રિય બને. તો આપણે એમ કહીએ કે આમ એ કેવું છે? નિષ્ક્રિય છે. એ જ રીતે મૂડી એ માત્ર ઉત્પાદનનું એક એવું સાધન છે કે જેનું ઉત્પાદન કરવામાં આવે છે, માણસ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલું છે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદનના જે બીજા સાધનો છે એ બધા સાધનોની તુલનામાં મૂડી એ સૌથી વધારે ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ઉત્પાદનના જે આપણે 4 સાધનો જોયા તેમાં સૌથી વધારે જો ગતિશીલ સાધન હોય તો એ કંઈક અંશે આપણે એમ કહીએ કે મૂડી છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મૂડીનું મૂલ્ય અથવા તો એની કિંમત જે છે તે સમયાંતરે ઘસાતી જાય છે, ઘસારો લાગે છે, ઘટાડો થાય છે, જેને આપણે ડેપ્રિસિએશન કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કહીએ છીએ ને? આપણે ડેપ્રિસિએશન કહીએ છીએ. કે દાખલા તરીકે આપણે જોઈએ છે કે ભાઈ નવું વાહન લઈએ છીએ તો આપણે નવો વાહનની કિંમત 1 લાખ રૂપિયા હોય, પછી એ જ વાહન આપણે 1 મહિના પછી વેચવા જઈએ તો એની કિંમત 90,000 રૂપિયા થાય. 2 મહિના પછી વેચવા જઈએ તો 60,000માં એ 60,000 ની કિંમત આવે. એટલે મૂડીની કિંમત કેવી જાય? ઓછી થતી જાય, ઘસાતી જાય છે. પછી મૂડી છે તે વિનાશી છે, આપણે ડિસ્ટ્રક્ટિબલ છે. એટલે દાખલા તરીકે આગ લાગે તો આપણે એમ કહીએ કે ફેક્ટરી ખાક થઈ જાય. એ જ રીતે પૂર આવે કે કોઈ કુદરતી આપત્તિ આવે તો મૂડીનો નાશ થઈ શકે છે. અને છેલ્લું જે ઉત્પાદનનું સાધન છે એ છે ઉદ્યોગ સાહસિક, જેને આપણે નિયોજન શક્તિ કહીએ છીએ. તો ઉદ્યોગ સાહસિક એ એવું જીવંત ઉત્પાદનનું સાધન છે કે જે ઉત્પાદનના જે અન્ય 3 સાધનો છે એને એ જોડે છે, એને સંગઠિત કરે છે, એનું સંકલન કરવાનું કામ કરે છે. બીજું આપણે એમ કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે કંઈ પણ અનિશ્ચિતતાઓ છે, જે કંઈ પણ જોખમો છે, જે કંઈ પણ રિસ્ક છે એ આ ઉત્પાદનનું સાધન ઉઠાવે છે. ઉદ્યોગ સાહસિક એ એક એવું ઉત્પાદનનું સાધન છે કે જે બહુ આપણે એમ કહીએ ને કે બહુ ગતિશીલ વૈચારિક દ્રષ્ટિકોણ ધરાવતું સાધન છે. એ અન્ય સાધનોને એવી રીતે સંગઠિત કરે છે, સંકલિત કરે છે કે એનો
મુખ્ય ઉદ્દેશ એ મહત્તમ નફો છે અને મહત્તમ નફો મેળવવાનો પ્રયત્ન કરે છે. ઉદ્યોગ સાહસિક કેવી વ્યક્તિ છે કે અન્ય સાધનોને એ ગતિશીલ બનાવે છે, કાર્યરત કરે છે અને એનો ઇષ્ટતમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ પણ જે ધંધાદારી વ્યક્તિ છે, દાખલા કે મુકેશ અંબાણી છે કે ટાટા છે, ટાટાના માલિક રતન ટાટા છે કે રૂઈયા છે કે લક્ષ્મી મિત્તલ છે, આ બધા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ઘણી બધી આખા દેશમાં ઘણી બધી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, કરાવડાવે છે. ઉત્પાદનના સાધનોને હસ્તગત કરે છે, એકત્ર કરે છે, સંયોજન કરે છે અને પછી વસ્તુ કે સેવાનું સર્જન કરે છે. એ કાર બનાવે છે, ટેલિવિઝન બનાવે છે, મોબાઈલ બનાવે છે, કાપડ બનાવે છે, સિમેન્ટ બનાવે છે, લોખંડ બનાવે છે. તો આવી જે વ્યક્તિઓ છે તેને આપણે ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખાવી છે. ઉદ્યોગ સાહસિક મેં કીધું ને કે આપણે પરંપરાગત શબ્દ જેને આપણે શેઠ કહીએ છીએ, માલિક કહીએ છીએ, કારણ કે એ કેવો છે સંચાલકીય નિર્ણયો લે છે કે ભાઈ ધંધો કઈ રીતે કરવો, કઈ રીતે ચલાવવો, ઉત્પાદનના કયા સાધનને કેટલા પ્રમાણમાં રોકવાય ને કેટલું વેતન આપવું, કઈ વસ્તુનું, કઈ ગુણવત્તાનું, કઈ જગ્યાએ, કયા પ્લાન્ટમાં, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવું એ નક્કી કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગ સાહસિક એ એવી ગતિશીલ વ્યક્તિ છે કે જે નવપ્રવર્તક છે, સતત ધંધાકીય સંશોધન કરે છે, નવી નવી પદ્ધતિઓ અપનાવે છે. એ અસંતોષી વ્યક્તિ છે. આપણે એમ કહીએ ને કે કેવું વ્યક્તિ છે, અસંતોષી છે. એક વખત નફો પ્રાપ્ત કરેલો છે એટલે બેસી નથી રહેતો. એ સતત આપણે એમ કહીએ કે ગતિશીલ છે. નવા ને નવા વ્યવસાયો, નવા ને નવા ધંધાકીય પ્રવૃત્તિઓ એ સતત કરે છે. એટલે આવા જે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ છે તેનો સૌથી વધારે જેને આપણે સદગુણ કહીએ તે છે એની સાહસિકતા. આપણે કે હિંમતે મરદા તો મદદે ખુદા, આપણે એમ કહીએ ને કહેવત છે કે ભાઈ સાહસિક વ્યક્તિ છે અને જંપલાવે છે. એનું એનું કેવું છે ધંધાકીય કેલ્ક્યુલેશન ખૂબ ઉચ્ચતમ દરજ્જાનું હોય. એક ચોક્કસ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી એ પોતાના મૂડીરોકાણ અંગેના, ઉત્પાદન અંગેના, વેચાણ અંગેના નિર્ણયો લેતો હોય છે. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ. છેલ્લું જે છે તે એક સરસ મજાનું સેન્ટેન્સ કે જમીન અને શ્રમ છે તેને આપણે ઉત્પાદનના પ્રાથમિક સાધનો કહીએ છીએ, જ્યારે મૂડી અને ઉદ્યોગ સાહસિક છે તેને આપણે ગૌણ કે આનુષંગિક સાધનો ગણીએ છીએ. બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ કારણ કે એસવાય વાળા બાળકો બેઠા છે. આપણે અહીંયાથી આપણી મીટિંગ પૂરી કરીએ છીએ.